નમસ્કાર. ઘરમાં ગરીબી આવવાના સંકેતો. શું તમારા ઘરમાં પણ છે આવી નિશાનીઓ? જો આવા સંકેત મળે તો થઈ જજો સાવધાન. વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે કેટલાક ખાસ લક્ષણો એના સ્પષ્ટ ઇશારા આપે છે કે માતા લક્ષ્મી ઘર છોડીને જઈ રહી છે અને ગરીબતા ધીમે ધીમે ઘરમાં પ્રવેશી રહી છે. આવા સંકેતોને જો સમયસર ઓળખી લેવાય તો ગરીબીને આપણે રોકી પણ શકીએ છીએ અને સમૃદ્ધિ પાછી પણ લાવી શકીએ છીએ. જો તમને લાગે છે કે પરિશ્રમ છતાં પૈસા ટકી રહ્યા નથી, કે ઘરમાં અણબનાવ, બીમારી અને તણાવ વધી રહ્યો છે, તો શક્ય છે કે તમારા ઘરમાં પણ ગરીબીના વાસ્તુ સંકેતો છુપાયેલા હોય. તો ચાલો આ મુખ્ય સંકેતો વિશે આપણે જોઈએ. પહેલું, લક્ષ્મીજીનું ચિત્ર ખોટી દિશામાં. લક્ષ્મીજીનું ચિત્ર હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં જ લગાવવું જોઈએ. ખોટી દિશામાં લગાડવાથી નકારાત્મક અસર પડે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. બીજું, ઘરમાં માખી, મચ્છર, ઉંદરનું વધવું. આ પણ દરિદ્રતાના સંકેતો છે. ત્રીજું, પૂજા સ્થળે દીવો વારંવાર બુઝાઈ જવો. વાસ્તુ મુજબ આ દીવો બુઝાઈ જવો એ અત્યંત અશુભ માનવામાં આવે છે. ચોથું, જો તમે બહાર જાઓ અને પાછા આવતા ઘરના દરવાજા પાસે છીપકલી દેખાય, એટલે કે ગરોળી દેખાય, તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એટલે તમને આવનારા ખરાબ સમય માટે તૈયાર રહેવું જોઈએ. અને જો નવા ઘરમાં મરી ગયેલી છીપકલી એટલે કે ગરોળી મળે તો તેમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજા અને હવન કરાવવું જરૂરી છે. નહીંતર ઘરમાં રહેનાર વ્યક્તિની પ્રગતિ થઈ પણ શકતી નથી. પાંચમું, જો ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની હોય તો તેનો પ્રથમ અસર એ તુલસીના છોડ પર પડે છે. તુલસીનો છોડ સુકાઈ જાય તો તે ઘરમાં મુશ્કેલી અને ગરીબી આવવાનો મોટો સંકેત માનવામાં આવે છે. માત્ર તુલસી જ નહીં, પરંતુ અન્ય છોડ વૃક્ષો પણ હંમેશા હરિયાળા રહેવા જોઈએ. જો પાન સુકાઈ જાય તો તે કાપી નાખવું જોઈએ, નહીંતર તમારા પર કરજ વધવાની શક્યતા પણ બને છે. તુલસી એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને જ્યાં તુલસી ફૂલ છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ માનવામાં આવે છે. તુલસી સુકાય એટલે લક્ષ્મીજી નારાજ હોવાનું સંકેત પણ માનવામાં આવે છે. છઠ્ઠું, ઘરમાં અચાનક દુઃખદ ઘટનાઓ કે બીમારીઓ વધવી. આ પણ ગરીબતા અને દુર્ભાગ્યના સંકેત છે. સાતમું, રાત્રે વાસણ ધોઈ ન રાખવા. વૈદિક વાસ્તુ અને ઘરના સુખ સમૃદ્ધિ માટેના પરંપરાગત માન્યતા પ્રમાણે રાત્રે વાસણ ધોયેલા ન રાખવાથી કેટલીક નકારાત્મક પરિસ્થિતિઓ આવી શકે છે. વાસ્તુ પ્રમાણે રાત્રે ગંદા વાસણ રાખવાથી દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે. રાંધણઘરમાં રાત્રિના જૂઠા વાસણો પડ્યા ન રહેવા જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રાત્રિના જૂઠા વાસણો સાફ નથી કરતો તેના જીવનમાં નિષ્ફળતા અને ગરીબી આવતી જ રહે છે. અને જે ઘર રાત્રે જ વાસણો ધોઈને સાફ રાખે છે ત્યાં માતા લક્ષ્મીનું વાસ પણ રહે છે. આઠમું, ઝાડુને ક્યારેય પણ સીધું ઊભું ન રાખવું. હંમેશા તેને પડેલું રાખવું જોઈએ. ઝાડુ ઊભું રાખવાથી નોકરી, વ્યવસાય અને આવકમાં અવરોધ આવી શકે છે. ખાસ કરીને ઘરમાં દરવાજા પાસે ઊભું ઝાડુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. ઝાડુ ઊભું રાખવાથી ઘરમાં શાંતિનો પણ અભાવ થાય છે. નવમું, પલંગ સામે કાચ ક્યારેય પણ ન લગાવવો જોઈએ, કારણ કે તે દાંપત્ય જીવનમાં તણાવ અને કડવાશ લાવે છે અને તેનો નકારાત્મક અસર ઘરના આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. તે ઉપરાંત પલંગને રૂમના બિલકુલ મધ્યમાં ન મૂકવો જોઈએ, નહીંતર હંમેશા વ્યક્તિ થાકેલું અને તણાવગ્રસ્ત રહે છે અને કાર્યોમાં અવરોધ પણ આવે છે. 10મું, ઘરમાં ઝાડુ લક્ષ્મીજીનું પ્રતીક છે, કારણ કે તે
ઘરેથી ગરીબી દૂર કરે છે, તેથી ઝાડ ઉપર ક્યારે પણ પગ પણ ન મૂકવો જોઈએ, કારણ કે તે માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે. તો મિત્રો, જો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.